વાત કરીએ સુરતની તો ભાઠા ગામે યુવકનું રહસ્યમય રીતે મોત થયું છે। તાળી પીવા ગયો હતો 18 વર્ષીય રાહુલ રાઠોડ। મિત્રો વચ્ચે ઝઘડો થતા રાહુલને માર માર્યાનો આરોપ થઈ રહ્યો છે, ત્યારે બેભાન રાહુલને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયો। ફરજ પર હાજર તબીબે યુવકને મૃત ઘોષિત કર્યો। તાળી વેચનારના ઘરમાં પરિવારે હલ્લાબોલ કર્યો છે। મહત્વનું છે કે ઇચ્છાપોરમાં રાખલનગર પાસે રહસ્યમય સંજોગોમાં 18 વર્ષીય રાહુલ રાઠોડનું મોત નિપજ્યું છે અને ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે। બીજી તરફ રાહુલને તેના મિત્રો સાથે ઝઘડો થયા બાદ માર માર્યાનો પણ આરોપ થઈ રહ્યો છે। સાથે જ રાહુલ જ્યાં તાળી પીવા અર્થે ગયો હતો તે વ્યક્તિના ઘરમાં પીડિત પરિવારે હલ્લાબોલ કર્યો। ઘરમાંથી તાળીનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે। તો ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો છે રાહુલ રાઠોડને અને ભાઠા ગામે યુવકનું રહસ્યમય રીતે મોત થયું છે। તાળી પીવા ગયો હતો 18 વર્ષીય રાહુલ રાઠોડ અને તેનું મોત થયું છે। મિત્રો વચ્ચે ઝઘડો થતા રાહુલને માર માર્યાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। બેભાન રાહુલને 108 મારફતે જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ફરજ પર હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો।